શ્રી આપનો પરિચય આપો. શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિર, ઘોડાસર, અમદાવાદ. સ્કૂલમાં હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હાર્દિકભાઈ પાત્રે. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ આવ્યું છે, જેમાં અમારી સ્કૂલનું પરિણામ અમારે 85% પ્લસ આવ્યું છે. જેમાં ફર્સ્ટ નંબરમાં અમારા સ્કૂલની જ વિદ્યાર્થીની આયુષી ઠાકોર આયુષીએ ખૂબ જ એવા સારા રેન્કથી પાસ થઈ છે. અને બીજા નંબર પર આપણે સાહિલ એણે પણ ખૂબ જ સરસ રીતે પોતાના માર્ક અને પર્સન્ટેજ રેન્ક અને ટકા મેળવેલા છે. જે મેં તપાસ કરાઈ એ મુજબ આખા ઘોડાસર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખાતે ઠાકોર આયુષી અને સાહિલ એ બંને આખા ઘોડાસર વિસ્તારમાં સ્વામિનારાયણ સ્કૂલનું નામ રોશન કર્યું છે. જે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારા શાળાના તમામ શિક્ષક મિત્રો જેઓએ તનતોડ મહેનત કરીને આજે મારી શાળાનું પરિણામ ખૂબ જ ઊંચું લાવ્યા છે, જેના લીધે શાળાનું ગૌરવમાં વધારો થયો છે. અને બધાને હું અભિનંદન પાઠવું છું. અસ્તુ. થેન્ક યુ સર. દીકરી, આપનું નામ અને અભ્યાસ જણાવો, શું શું કરે છે? મારું નામ ઠાકોર આયુષી નાગજીભાઈ છે. મેં ધોરણ 12ની એક્ઝામ સ્વામિનારાયણ સ્કૂલમાંથી આપેલી છે, કે જેમાં મારે 91% અને 98.73 PR આવેલા છે, કે જેમાં અમારી સ્કૂલ તરફથી અમને સારો એવો સપોર્ટ મળે છે. અમારી સ્કૂલના પ્રિન્સિપલ હાર્દિક સરે એમનો એક્સપિરિયન્સ શેર કર્યો, કે જેના કારણે મારું આ રિઝલ્ટ જે છે પોસિબલ થયું છે. અમારી સ્કૂલના સ્ટાફ કે જેમને પણ અલગ અલગ ટીચર્સ સબ્જેક્ટ વાઇઝ ટીચરે પણ અમને કાફી એવી હેલ્પ કરી છે, કે જેના લીધે આજે આ રિઝલ્ટ શક્ય બન્યું છે. તો હું શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. નમસ્તે સાહેબ, આપ શું મેસેજ આપવા માગો છો? મેસેજ તો સર આપના માધ્યમથી સૌથી પહેલાં તો હું આ સ્કૂલનો સ્વામિનારાયણ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું, કે જે વિસ્તારથી હું આવું છું, વટવા વિસ્તારથી, એમાં મારા 2 દીકરી અને 1 દીકરો ત્રણે અહીંથી જ કમ્પ્લીટ થયા છે. દીકરો જે છે એ IT એન્જિનિયર છે, બીજી એમથી નાની દીકરી છે એ BCom સેકન્ડ યર છે, અને ત્રીજી આયુષી છે એ 12 કમ્પ્લીટ કર્યું છે. અને એને બહુ જ ખૂબ જ મહેનત કરી છે. શિક્ષકોએ ખૂબ જ એની પાછળ અખાત મહેનત આપી છે. નવા ગાઈડન્સ ખૂબ જ આપ્યા છે. ફોનના માધ્યમથી રૂબરૂ અહીંયા ગમે ત્યારે અમે આવીએ ત્યારે ખૂબ જ શાંતિપૂર્ણ અમને જવાબ મળ્યો છે. અને હું ખૂબ જ આભારી છું આ સ્કૂલની લીધે. સ્વામિનારાયણ સ્કૂલનો ખૂબ આભારી છું, કે જે સમાજથી હું બિલોંગ કરું છું એમાં મારા 3 દીકરીઓ જે આ રીતે ભણ્યા છે એ બદલ હું બહુ ભાગ્યશાળી સૌભાગ્ય છું, કે ભાઈ મારા ઘરની અંદર હું તો GIDCમાં સર પહેલો તો રહેતા હતા. GIDCના માહોલમાં હોવા છતાંય મારા દીકરીઓ જે આ લેવલે ભણીને પહોંચ્યા છે, એટલે ઉપરવાળાનો, સ્વામિનારાયણ ભગવાનનો અને આ સ્વામિનારાયણ પરિવાર સ્કૂલ વતીનો હું ખૂબ જ આભારી છું. થેન્ક યુ વેરી મચ. શ્રી આપનો પરિચય અને શું રિઝલ્ટ લાવ્યા છો એ બાબતનું અમને જાણ કરો. મારું નામ મહિડા સાહિલ પ્રકાશભાઈ છે. હું શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિર ઘોડાસર ખાતે અભ્યાસ કરું છું. ધોરણ 12 કોમર્સમાં હું હતો. મારે 98% અને 90% આવ્યા છે, જેમાં ઇકોનોમિક્સમાં 99 અને અકાઉન્ટન્સીમાં 98 આવ્યા છે. જે મારા સર પ્રિન્સિપલ હાર્દિક પાત્રે સરનું અદ્ભુતપૂર્વક એમનું મને ગાઈડન્સ મળ્યું હતું. મોટિવેટ જ્યારે પણ હું ડિમોટિવેટ થયો હતો ત્યારે કર્યો હતો, અને એમને જ મને કીધું હતું કે સાહિલ તારે ઇકોનોમિક્સમાં 95+ લાવવાના છે, પણ મેં 99 લાવીને એમનું સપનું સાકાર કર્યું છે. આ જર્નીમાં મારા ક્લાસના ટીચર્સ, ક્લાસ મેમ, ક્લાસ સર અને મારા માતા પિતા નો અદ્ભુતપૂર્વક ફાળો રહ્યો છે. તે બદલ અને આ સ્વામિનારાયણ વિદ્યા મંદિરનો હું ખૂબ ખૂબ આભાર માનવા ઈચ્છું છું. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. આપનો પરિચય આપશો અને જાણ કરશો. હું પ્રકાશજી મહિડા, સાહિલના ફાધર છું. સાહિલ ધોરણ 4થી સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કોમર્સમાં એના 90% આવેલા છે. એની આ જર્નીમાં સ્કૂલના આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રી તેમજ સમગ્ર સ્કૂલ પરિવાર તરફથી એને ખૂબ જ ગાઈડન્સ આપવામાં આવ્યું છે. જ્યારે એ ડિમોટિવેટ થયો છે ત્યારે પણ સ્કૂલના ટ્રસ્ટી હાર્દિક સર દ્વારા એને ખૂબ જ પ્રેરણા પૂરી પાડવામાં આવી છે. અને મારા ઘરમાં 3 અમે સભ્યો છે. સાહિલ છે, હું છું અને એની મમ્મી છે. હું તો બહાર જુનાગઢ જોબ કરું છું, પરંતુ સાહિલે જાતે જ સ્ટડી કરી છે. અમે એને ઘરનું એટમોસ્ફિયર
પૂરું પાડ્યું છે, પરંતુ જાત મહેનત તો સાહેબની છે અને સ્કૂલના અધ્યાપકો. ટીચરોની છે. હું તો આ પ્રસંગે સ્કૂલમાં સેકન્ડ નંબર જે આવ્યો છું, તો હું સાહેબના પિતા તરીકે સ્કૂલને અને સમગ્ર સ્કૂલ પરિવારને અભિનંદન પાઠવું છું. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ. સાહેબ આપનું નામ અને પરિચય આપો સાહેબ. મારું નામ છે શાહ કલ્પેશ આર, ઇન્ચાર્જ આચાર્ય તરીકે 2019થી આ સંસ્થાની અંદર ફરજ બજાવું છું. બીજું કે 12 કોમર્સનું સામાન્ય પ્રવાહનું જે રિઝલ્ટ આવ્યું એમાં ઠાકોર આયુષી અને મહિડા સાહિલ જેઓએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ છે. તેમાં અમારી સંસ્થામાં અમારા શિક્ષકો દ્વારા ખૂબ જ તનતોડ મહેનત કરી અને તેઓને આગળ વધાર્યા છે અને અમારી સંસ્થાનું નામ રોશન કર્યું છે. ઘોડાસર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને જ્યારે પણ અમારી સંસ્થાના શિક્ષકોની જરૂર પડે ત્યારે પણ તેઓ શિક્ષકો ખડે પગે હાજર રહી અને તેમની મુશ્કેલીઓનું નિરાકરણ લાવે છે અને અમારા સંસ્થામાં રહેલા તમામ શિક્ષકો એમની પાછળ તનતોડ મહેનત કરી અને એમનું રિઝલ્ટ સારું આવે એવા પરિણામો મેળવે છે અને વિદ્યાર્થીઓને મોટિવેટ કરે છે. આભાર. થેન્ક યુ સર. વિદ્યાશ્રીજી આપ આગળનું ભવિષ્ય તમે આપ જાણ કરો. ધોરણ 12માં ઉત્તીર્ણ થયા બાદ હવે હું આગળ આર્ટ્સમાંથી મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીશ અને જોડે જોડે ગ્રેજ્યુએશનના 3 વર્ષ દરમિયાન હું મારી યુપીએસસીની જર્ની જે હું વિચારું છું ક્લાસ 1 અધિકારી બનવાનું એની હું પ્રિપેરેશન કરીશ. બસ ગ્રેજ્યુએશન સાથે પ્રિપેરેશન કરીશ અને ગ્રેજ્યુએશન પછી અટેમ્પ આપીશ અને યુપીએસસી ક્લિયર કરીને ક્લાસ 1 અધિકારી બનવાનું સપનું ધરાવું છું. આપ દીકરી આપ તમે આગળ ભવિષ્યમાં 12 પછી શું કરવા માંગો છો એની જાણ કરો. મારું નામ ઠાકોર આયુષી નાગજીભાઈ છે. હાલમાં મેં ધોરણ 12 પાસ કર્યું છે અને આગળ મારે યુપીએસસીની એક્ઝામની પ્રિપરેશન કરવાની છે કે જેમાં ક્લાસ 1નું અધિકારી બની અને મારા પપ્પાનું સપનું પૂરું કરવાનું છે, એમનું નામ રોશન કરવાનું છે કે જેમાં મને શાળા તરફથી ખૂબ જ સપોર્ટ મળ્યો છે. અમારા શાળાના જે પ્રિન્સિપલ છે એમના તરફથી મને એ વિષય પર ખાસી બધી ઇન્ફોર્મેશન પણ જણાવી છે કે આગળ જઈને શું કરવું અને એમને ખાસી બધી હેલ્પ કરી છે મારી અને એ માટે થેન્ક યુ. આપનું નામ અને પરિચય આપો. મારું નામ ભવ્ય રાવલ વાસુદેવભાઈ છે. હું સ્વામિનારાયણ સ્કૂલની વિદ્યાર્થી છું, જેમાં હું 10મામાં મારા 55% આવ્યા હતા અને અત્યારે 12મામાં મારા 76% આવ્યા છે, જેનો હું સ્કૂલનો સારો આભાર માનીશ કે જેમને મને સારું તમામ શિક્ષકોએ મને મોટિવેશન આપ્યું અને સ્કૂલના પ્રિન્સિપલ જે હતા એમને મને પર્સનલી બોલાવીને પણ મોટિવેશન આપ્યું હતું કે જેના લીધે મારા આટલા સારા ટકા આવ્યા છે અને રિઝલ્ટમાં સુધારો થયો છે. થેન્ક યુ.